વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે પાયાનું ગણિત શીખવા માટે હાજર થયા છીએ. ગઈકાલે મેં તમને ઓલેસ્ટ્રીસીના નિયમ શીખવાડ્યા હતા. બને એટલી એની પ્રેક્ટિસ કરજો. ખાસ તમારે એમાં શું ધ્યાન રાખવાનું કે ચરણ જે પ્રમાણે ઓલેસ્ટ્રી છે એ પ્રમાણે તમારું વિધેય જે હોય એ આવે છે કે નહીં. જો આવતું હોય તો ધન, બાકી ઋણ લઈ લેવાનું. બરાબર. યુગ્મ કે અયુગ્મમાં પડવાનું નથી તમારે. અયુગ્મ ને યુગ્મ હોય, યુગ્મ એટલે બેકી સંખ્યા અને અયુગ્મ એટલે એકી સંખ્યા. બરાબર. તો આપણે આગળ વધીએ. એક થોડાક અગત્યના સમીકરણો છે જે તમારે ફરજિયાત પ્રમાણે મોઢે કરવાના છે. ઓલરેડી 10માની અંદર ત્રિકોણમિતિ, ટ્રિગોનોમેટ્રી કરીને એક ચેપ્ટર આવતું હતું, એની અંદર તમે ભણેલા હશો. અને આ સમીકરણો તમારે શીખવાના. દાખલા તરીકે સાઇન છે, એમાં બે ખૂણાનો સરવાળો આપ્યો છે એ ને બી. ધારો કે આ ખૂણો 30નો પણ હોય અને આ ખૂણો 60નો પણ હોય. એટલે જે સાઇન 90ની કિંમત હોય એ કિંમત મૂકવાથી LH બરાબર આર સાબિત થતું. આવું સૂત્રનો ઉપયોગ છે. તો આપણી પાસે અહીંયા છે સાઇન A પ્લસ બીનું સૂત્ર. એમ પૂછું તો તમારે કહેવાનું છે સાઇન A ડોટ કોસ બી પ્લસ કોસ A ડોટ સાઇન. બીજું ઉલટું સુલટું છે. અહીંયા સાઇન A છે તો અહીંયા કોસ A છે. ખૂણો એકનો એક રહેશે. બરાબર. તમે એમાં કિંમત મૂકી શકો છો. બેનો 45 ખૂણો લો તો અહીં સાઇન 45 કોસ 45, કોસ 45 સાઇન 45, અથવા તો સાઇન 30 30 60. બરાબર. જો આનું આ સૂત્ર માઇનસમાં આવે, માઇનસમાં સાઇન A માઇનસ બીનું સૂત્ર પૂછું તો તમારે શું આપવાનું છે? સાઇન ડોટ કોસ. જો અહીં બરાબર સેમ ફોર્મ્યુલા છે પણ અહીંયા ખાલી બાદ બાકી આવે. દેખાય છે? બંને સાઇનની સૂત્ર છે. સાઇન ડોટ કોસ, સાઇન ડોટ કોસ, સાઇન કોસ ડોટ સાઇન, કોસ ડોટ સાઇન. ખૂણો પણ જુઓ સેમ બદલાય. પહેલાં એ આવે તો એ હોય. અહીંયા પણ સાઇનની અંદર પાછું બી બદલાઈ ગયું. એકવાર એ લેવાનું ને એકવાર બી લેવાનું. આ કિંમત મૂકીને પણ સાબિત કરી શકાય. તમે આવી રીતે લઈ શકો છો કે સાઇન 60 માઇનસ 30, તો એનો જવાબ બનશે સાઇન 60 કોસ 30 માઇનસ કોસ 60 માઇનસ સાઇન 30. બરાબર. કિંમત મૂકો એટલે LH બરાબર RHની ફોર્મ્યુલા ક્લિયર થશે. બરાબર. એટલે એક પહેલેથી તમને RH બરાબર LH સાબિત કરીને એક ફોર્મ્યુલા આપી છે જે આપણે ડાયરેક્ટલી યુઝ કરવાના છે સરળ આવર્ત ગતિની અંદર. બરાબર. તો પહેલી ફોર્મ્યુલા યાદ રહેવી જોઈએ. બીજી અને ત્રીજી ટેનની ફોર્મ્યુલા. ટેન A પ્લસ બી. ટેન થીટાની જગ્યામાં બે ખૂણાનો સરવાળો આપ્યો તેની ફોર્મ્યુલા થશે ટેન A પ્લસ ટેન બી છેદમાં 1 માઇનસ ટેન A ડોટ બી. બરાબર. સમજાય છે? આ ટેનની. હવે એ જ પ્રમાણે તમારી પાસે જો ટેન માઇનસ બી હોય તો ખાલી મતલબ જ્યાં પ્લસ છે ને માઇનસ, ને માઇનસ છે ને આ પ્લસ. જો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ. સમજાય છે આખી કહાની? ઘટના બરોબર ક્લિયર? તો સૂત્ર થોડા તૈયાર કરવાના છે. અમને જેમ જરૂર પડશે એમ વાપરશું, પણ એનો જેટલો યુઝ થશે એ તમને ધીમે ધીમે કહેવામાં આવશે. ત્યારે તમને વધારે વિગતવાર આપીશ. અત્યારે માત્ર તમને નોંધણી આપું છું કે એક ટોપિક આડો છે. એટલે સાઇન 2 થીટા, થીટા બમણો હોય તો એનું સૂત્ર છે 2 સાઇન થીટા ડોટ થીટા. જો અહીંયા થીટા બમણો છે તો એનો અડધો થીટા હોય. અહીંયા જો અહીંયા 2 થીટા છે તો અહીંયા થીટા, અહીંયા 4 થીટા હોય તો અહીંયા 2 થીટા. બે જગ્યાએ સેમ ટુ સેમ. બરાબર. અને ટેન ટુ થીટાનું સૂત્ર તો 2 ટેન થીટા જે ખૂણો હોય એનો અડધો પ્લસ 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. બરાબર. આ ફોર્મ્યુલા એક ધ્યાન આપવાની. સેમ ટુ સેમ કોસ A પ્લસ બી. અહીંયા સાઇન A પ્લસ બી હતું. બરાબર. તો સાઇન કોસ, કોસ સાઇન. બરાબર. એટલે અહીંયા શું આખું ફોર્મ્યુલા બને? SC પ્લસ CS. આવું યાદ રાખી શકો તમે. બરાબર ને? હા કે ના? તો અહીંયા જો કોસ A પ્લસ બીની અંદર યાદ રાખો તો બંને કોસ A કોસ બી, પછી બાજુ સાઇન આવે પણ માઇનસ. પ્લસ હોય તો માઇનસ. બરાબર. અહીંયા પણ એવું હતું, પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ આવશે. બરાબર. ખાસ યાદ રાખવાનું. ફર્સ્ટ ફોર્મ્યુલા સેમ ટુ સેમ છે. CC માઇનસ SS અને CC પ્લસ SS. બરાબર. આ રીતે પણ તમે યાદ રાખી શકો. C એટલે કોસ. બરાબર. ટેન માઇનસનું તો હમણાં જ જોયું આપણે. ટેન A માઇનસ ટેન બી જે ખૂણો એકવાર ટેન A માઇનસ ટેન બી છેદમાં 1 પ્લસ ટેન A ડોટ ટેન બી. બરાબર. આ પણ ફોર્મ્યુલા થઈ. બીજી, ત્રીજી
અને ચોથી ફોર્મ્યુલા cos 2 થીટા, જેવી રીતે અહીં મેં sin 2 થીટા કીધું છે. તો અહીંયા એના 3 ફોર્મ્યુલાઓ બને છે. cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. જો sin સ્ક્વેર થીટાની કિંમત મૂકો તો શું થાય? 1 માઇનસ cos સ્ક્વેર થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. બરાબર ને? થીટા બમણો છે તો અહીં અડધો હશે. અને અથવા તો જો તમે આની અંદર પાછી તમે કિંમત મૂકો નિત્યસમ આપણી પાસે જે નિત્યસમ છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો જો સાઇનની કિંમત મૂકવી હોય અથવા કોસની કિંમત મૂકવી હોય તો એને કરતાં બનાવો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે અહીંયા કિંમત મૂકો 1 માઇનસ સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર એટલે 2 સ્ક્વેર થીટા, સોરી 2 સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ થીટાના સૂત્ર બને. ઘણીવાર આવી રીતે પણ બનાવીને દે તમને સૂત્ર પ્લસમાં કે 1 પ્લસ કોસ થીટા. તો થીટા અહીં અડધો છે આખો, તો અહીંયા આવશે એટલે અડધો થઈ જશે. જો અહીંયા 2 થીટા નથી આપ્યો, જો અહીં 2 થીટા આપ્યો તો એટલે અહીંયા થીટા લખ્યો આપણે. બરાબર? આ ખાસ ધ્યાન આપવાનું છે. આ સૂત્ર ફરજિયાતપણે 1-2 વખત લખો અને તૈયાર કરો. જ્યારે એની જરૂર પડશે વધારે ત્યારે હું તમને ત્યારે પણ ડીપમાં સમજાવતો જઈશ. અત્યારે માત્ર 10મા ધોરણ પ્રમાણે થોડાક તૈયાર કરવાના. ગણિતની અંદર આ બધા આવવાના જ છે. બરાબર? પાછા એ ગ્રુપવાળા માટે. ઓકે, બરાબર. તો થોડુંક આગળ વધીએ આપણે આરામથી. પછી રેખાનો ઢાળ લઈશું આપણે. બરાબર? સમતલમાં બિંદુનું આમ તો તમને બતાવતા આવડતું જ હશે, પણ આપણે રેખાનો ઢાળ લઈ લઈએ કારણ કે ઘણીવાર તમને એ ખબર જ નથી રહેતી કે રેખાનો ઢાળ શું આ. બરાબર? રેખાનો ઢાળ જેને આપણે કોના વડે બતાવીએ છીએ? એમ અથવા tan થીટા. માની લો કે તમારી પાસે એ બિંદુ છે જેનું યામ x1 y1 છે, બીજો યામ b x2 y2 છે. બરાબર? સમતલની અંદર આપણે આ ગોતવાનું છે રેખાનો ઢાળ. રેખાનો ઢાળ એટલે આપણે તમને ખબર છે એ પ્રમાણે તમારી પાસે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ કે જો તમારી પાસે x અક્ષ અને y અક્ષ હોય. બરાબર? અને ઉગમ બિંદુના આમ તો ઓલરેડી તમને ખબર જ હોય, ઉગમ બિંદુ 0 0. બરાબર? ઉગમ બિંદુના એમ 0 0 છે. આ ઉગમ બિંદુના એમ 0 0 આપણે એની માટે કહીએ બે બિંદુ એ અને બી ને જોડતી રેખાનો ઢાળ એમ દર્શાવીએ તો ઢાળની ફોર્મ્યુલા જોતી છે આપણે. બરાબર? ઢાળની ફોર્મ્યુલા તો માની લો કે ઉગમ બિંદુના એમ નથી આપ્યો, ડાયરેક્ટ 1 2 ના આપ્યો છે. એટલે અહીંથી માની લઈએ કોઈ આ એક રેખા છે જેનું નામ એ બી છે, એનો યામ અહીંયા છે. બરાબર? આ એક્સ અક્ષ એટલે એક્સ અક્ષની અંદર એનો યામ અહીંયા શું હશે? x1. અહીંયા શું એનો યામ હશે? y1. અને અહીંયા એનો શું યામ હશે? તો કે y2. y1 ઉપર y2, y1 ઉપર y2. બરાબર? તો અહીંયા જે યામ છે બરાબર y1 x2, અહીંયા જે વાત છે અહીંયા તો અહીંયા મેં આપણે x2 કહીશું ને. બરાબર? x2 એટલે આ તમારો આમ બી થયો. બી શું થયો? x2 y2 x1 y1. બરાબર? x1 ym. તો આનો ઢાળ ગોતવો મીન્સ કે તમારે એનો તફાવત લેવો કે અહીંયા જે અંતર કાપવામાં આવ્યું આ એ ડેલ્ટા એક્સ અને વાય ઉપર જે અંતર કાપવામાં આવ્યું એને શું કહીશું? ડેલ્ટા વાય. બરાબર? તો ઢાળની ફોર્મ્યુલા શું છે? ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા. તો આપણે શું ફોર્મ્યુલા છે? અંતિમ માઇનસ પ્રારંભિક ફોર્મ્યુલા વાપરીએ છીએ યાદ હોય તો. બરાબર? તો આમાં સીધો કન્સેપ્ટ મેં તમને કીધું હતું કે એક્સ અક્ષ વાય અક્ષના છેદમાં એક્સ અક્ષ. તો આની ફોર્મ્યુલા શું બનશે આપણે? તો કે y2 માઇનસ y1 અહીંયા x2 માઇનસ x1 આની આ જ વસ્તુ tan થીટા પણ કહેવાય કેમ કે આપણો યામ છે એક્સ અને કોસવાળા, યાદ હશે તમને. બરાબર? તો આપણું આ ઢાળનું સમીકરણ છે, એક્સ થીટા સાથેનો ખૂણો બનાવે છે. એટલે આ જે માપ મેળવવાનું છે આપણી પાસે કે જો આપણે આની ગણતરી કરીએ તો આ જે માપ છે એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે હંમેશા. બરાબર? અને આ જે આવે આ રીતે એટલે આ માપ અહીંયા આવી ગયું. તો અહીંયા થીટા ખૂણો બને છે. થીટા એ એક્સ અક્ષ સાથે
એટલે આને આપણે ટેન થીટા પણ કહીએ છીએ, યાદ હોય તો, બરાબર. એની વેલ્યુ પ્રમાણે કામ કરતું હોય છે. ઓકે, તો આવા ઘણા બધા દાખલા છે. એવો તમને ખ્યાલ આવ્યો છે કે આવી રીતે આપણે એને ઢાળ ગોતીએ છીએ, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ યુઝ કર્યો હતો. હવે થોડુંક વિકલન લઈ લઈએ, બરાબર. એનો ભૌમિતિક અર્થ લઈએ એટલે તમને થોડોક અંદાજ આવે. dy/dx નો ભૌમિતિક અર્થ શું છે? બરાબર. વિધેય વાયમાં થતો ફેરફાર અને ચલ એક્સના ગુણોત્તરને એક્સની સાપેક્ષે વાયમાં થતા સરેરાશ ફેરફારનો દર કહેવાય. બરાબર. આપણે એના થોડાક પ્રમેયો કામ કરવાના છે, તો એ પ્રમેયો પણ આપણે જોવાના છીએ. બરાબર. dy/dx નો ભૌમિતિક અર્થ, dy/dx નો ભૌમિતિક અર્થ, બરાબર. આ સિમ્પલ રીતે યાદ રાખી લઈએ તો પણ ચાલે એવું છે. બરાબર. જે રીતે આપણે તમને યાદ હોય વેગનું સૂત્ર v = Δx/Δt, બરાબર. Δx/Δt, બરાબર. તો આપણે આ જે ભૌમિતિક અર્થ છે એ પણ થોડી વારમાં આપણે લઈએ, પણ એ પહેલાં તમે આગળના સૂત્ર પણ જોઈ શકો છો. બરાબર. dy/dx નો મતલબ ઓકે, ડન વિદ્યાર્થી મિત્રો. થોડીક ટેકનિકલ એરર, બાકી બધું રેડી. બરાબર. તો આપણે dy/dx નો ભૌતિક અર્થ જોતા હતા. એમના પહેલાં તમારી પાસે ખબર હોવી જોઈએ અચળ પદ અને ચલ પદ અને વિધેય, આ ત્રણ શબ્દની માહિતી તમારી પાસે હોવી જોઈએ. ગાણિતિક ક્રિયા દરમિયાન સંખ્યાનું મૂલ્ય જે બદલાતું ન હોય એના માટે આપણે શું કહીએ છીએ? અચળ શબ્દ, બદલાય નહીં. બરાબર. જેમ કે સંખ્યા 5 હોય 5 જ છે, કોઈ બદલાતી હોતી નથી. બરાબર. જુદા જુદા મૂલ્યની સંખ્યા લેવામાં આવે અને જેને ચલ સંખ્યા કહેવાય. ચલ વાય અને ચલ એક્સનું વિધેય કહેવાય. બરાબર. એના માટે જુદા જુદા સમીકરણ છે ને આપણે વિધેય તરીકે ઓળખીએ છીએ, પણ અહીંયા આપણે dy/dx નો ભૌમિતિક અર્થ જોતો છે. તો dy/dx ના સમીકરણને તમે શાંતિથી જો તો ઉપર એક વાય વિધેય છે, વિધેય એટલે સમીકરણ છે. વિધેય વાયમાં થતો ફેરફાર અને ચલ એક્સનો ગુણોત્તર. બરાબર. ગુજરાતીમાં કહેવાની ઈચ્છા થાય કે આવું શું છે? આ તો એક્સની સાપેક્ષે વાયમાં થતો ફેરફાર, એક્સની સાપેક્ષે, જો એક્સની સાપેક્ષે એટલે છેદમાં વાયમાં થતો ફેરફાર. દાખલા કે તમે ઉદાહરણ આપીએ, ગાડી લઈને તમે જતા હો તો Δt સમયગાળાની અંદર વાત કરીએ આપણે, તો Δx જેટલું અંતર કાપે તો એનો સરેરાશ વેગ કેટલો થશે? આને કહેવાય દરનો ગુણોત્તર, દરનો ફેરફાર. બહુ સીધી વાત છે. Δt એટલે શું થયું? t2 - t1 અને Δx એટલે x2 - x1. બરાબર. કાપેલ અંતર અને સમયગાળો. તો આપણે છે ને એનો સરેરાશ વેગ કેવો હોય છે? એવરેજ વેગ. Δx/Δt થાય કે ન થાય? બરાબર. તો આ બેનો ગુણોત્તર, આમાં થતો ફેરફાર અને અહીંયા લેવાતો દર, આ જે પ્રવેગ હોય, પ્રવેગ, તો પ્રવેગ એવરેજ પ્રવેગમાં પણ શું થાય? Δv/Δt. બરાબર. આ જ ઘટના, એક ઘટના આ વિચારવાની, એક ઘટનામાં જો આ તમારું જે છેદનું પદ હોય, બરાબર, Δt, Δx જે પણ હોય, જે છેદમાં પદ હોય એને તમારે શૂન્ય લેવાનું છે, એટલે સીમાંકન મૂલ્ય લેવાનું છે. બરાબર. સીમાંકન મૂલ્ય લેશો, સીમા મૂલ્ય એટલે નજીકનું, તરત, એટલે એને લક્ષ કહેવાય. લક્ષ એ બી ગ્રુપ વિદ્યાર્થી એ ગ્રુપની બુકમાંથી થોડું સમજવું પડે. એ ગ્રુપવાળાને આવવાનું, આ બેની જો ગુણાકાર કરવામાં આવે, બેનું લક્ષ અને આપણો જે દર છે બેનો ગુણાકાર કરવાનો, તો જેને લખાય તાક્ષણિક ફેરફાર, જે dy/dx કહેવાય એક્સની સાપેક્ષે. ઉદાહરણ તરીકે આ બધી જે વસ્તુ છે એને તાક્ષણિકમાં ફેરવવામાં આવે તેને પ્રવેગ કહેવામાં આવે. દાખલા તરીકે પ્રવેગ, તો અહીં શું લખાય? લિમિટ Δ → 0 Δv/Δt. તો આ શું થઈ ગયું તમારું? આખો જે જવાબ છે એ શું આવશે? dv/dt. બરાબર. સમજે છે આખી વાત? આ આખી ઘટના છે. જેમ કે તમે વેગમાં વાત કરો, વેગ, તો લિમિટ Δ → 0 સમયનો સૂક્ષ્મ ગાળો લીધો અને x/Δt, આ બેનો ગુણાકાર છે, શું બને? dx/d. એટલે અહીં શું બનશે? તો તમારું અહીંયા પ્રવેગ લીધો છે dv/dt, એટલે વેગમાં થતો ફેરફાર, અહીંયા શું કહે? Δx/Δt
ટી. આ જે એવું છે ને કે એક્સની સાપેક્ષે તાક્ષણિક ફેરફાર, બસ આટલું જ યાદ રાખવાનું છે. આના પ્રમેયો થોડાક આપણે લેવાના છીએ. તો એ પ્રમેય લઈએ અને પ્રમેયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ. આ થિયરી યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, બરાબર. તો થોડીક સરળતા રહી એટલે મને એમ થયું કે થિયરી લઈ લઈએ આપણે, પણ આપણે પ્રમેય જરૂરી છે, બરાબર. પ્રમેય એટલે તમારે એટલું જ યાદ રાખવાનું છે dy/dxમાં વિકલનના પ્રમેયો, બરાબર. જો એમાં c અચળ હોય તો પહેલો આપણે વિકલનના પ્રમેયો ડાયરેક્ટ સ્ટેટમેન્ટ યાદ રાખવાના છે. જો c અચળ હોય, બરાબર, તો જેમ dy yની જગ્યાએ c લેવાનો છે તો dy/dx ની કિંમત શું થશે? 0. આ y બરાબર શું છે? c છે, બરાબર. તો dy/dx, તો dc/dx ઇઝ ઇક્વલ ટુ 0. જો રકમમાં કોઈ અચળ પદ હોય તો એનું વિકલન લેવાનું શૂન્ય હંમેશા, બરાબર. જે પણ આવતો હોય, કે અચળાંક આવતો હોય તોય ભલે, બરાબર. હવે માનો કે આપણે અચળાંક સાથેની વાત કરીએ કંઈક, y બરાબર cu, અહીં c એ અચળ છે અને u એ x નું વિધેય છે, તો આપણે એમાં અચળ પદ તરીકેને કરવું પડે. દાખલા કે એનો પહેલો પ્રમેય છે, કોઈ પણ અક્ષ કરી દઈ શકો. દાખલા કે y બરાબર cu, જ્યાં c અચળ છે, તો આપણું જે ફોર્મ્યુલા છે dy/dx, તો d/dx અહીંયા શું છે? cu. તો c કેવું નીકળી જશે? અચળ નીકળી જશે. આપણી પાસે પદ છે તો c અચળ અને du/dx, તો એના આ રીતે લખવું પડે. જો જોઈન્ટમાં આવે તો ગુણાકારમાં, તો અચળ પદ હંમેશા કેવું નીકળે? સામાન્ય નીકળે. અહીંયા 0 થયું અને અહીંયા કેવું નીકળશે? સામાન્ય, બરાબર. આવી રીતે ગુણાકાર, ભાગાકાર, સરવાળાના પણ નિયમો છે. પછી આના બધાના ઉદાહરણ પણ લેવાના છે. એટલે આ તમારું સૂત્ર યાદ રહેવું જોઈએ ખાસ. બોર્ડ ઉપરથી જોઈ લો, પછી ફટાફટ આ બે નિયમથી આગળ વધી. આમાં સી મેં એકમાં કોમન લીધો છે, બરાબર. હવે આપણે બેનો ગુણાકારનો નિયમ લેશું, બરાબર, અથવા સરવાળા બાદબાકી લઈ લઈ, બરાબર. એક્સના વિધેય છે, યુ શું છે? એક્સનું વિધેય છે, એક્સની સાથે બદલાતું વિધેય. તો જો વાય બરાબર તમારી પાસે યુ પ્લસ ઓર માઇનસ વી પ્લસ ઓર માઇનસ ડબલ્યુ, એટલે કે કંઈ પણ કિંમત આપી છે, તો આનું જે વિકલન છે dy/, અને જ્યાં યુ વી એક્સ એ એક્સના વિધેયો છે, એક્સના વિધેયો, એક્સની સાપેક્ષે ફેરફાર થતા હોય એવા. dy/dx, તો d/dx વાયની કિંમત છે યુ પ્લસ ઓર માઇનસ વી પ્લસ ઓર માઇનસ, એટલે બંને અલગ ન લખવા પડે, તો એને હું મતલબ ભાગે ભળતું આપી દેવાનું, છૂટું કરી દેવાનું, બરાબર. 3 × 3 એટલે du/dx, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. du/ની જગ્યાએ v/x પ્લસ ઓર માઇનસ dw/x. આ સરવાળાનો ને બાદબાકીનો નિયમ. સરવાળા રસવાળા, બાદવાળા, બરાબર. ચોથો નિયમ આપણી પાસે છે ગુણાકારનો. u બરાબર uv, તમારી પાસે કોઈ કિંમત છે કે એક બંને વિધેય એક્સના વિધેય છે, u અને v વાળા. v અને u એક્સના વિધેયો છે, બંને ગુણાકાર છે. તો ગુણાકારના નિયમમાં પણ બહુ સરસ નિયમ છે. પહેલું અચળ, બીજાનું વિકલન, પ્લસ ગુણાકારનું રૂપાંતર કેમાં થાય? સરવાળામાં, બરાબર. હંમેશા આનાથી ઉલટો નિયમ જવો જોઈએ નહીં આપણો. હંમેશા યાદ રાખવાનું y બરાબર uv ડોટ ગુણાકારમાં હોય તો પહેલું એમનું, બીજાનું વિકલન, હંમેશા, બરાબર. આ રીતે તમારે આખું કામ કરવાનું. અહીંયા જો બેનો ગુણાકાર છે, કોના માટે નિયમ વાપરીએ? ગુણાકારમાં કોઈ રકમ આપી હોય તો એનું વિકલન કરવું હોય તો dy/dx સૂત્ર છે આપણું, એમાં dy/dxની અંદર ફોર્મ્યુલા મૂકી uv. આ એક્સના વિધેય છે, એક્સવાળી રકમ છે, પણ અચળ પદ કોઈ નથી, એવું નહીં કહેતા કે આ રકમ છે, બરાબર. તો શું થશે આનું વિકલન? પહેલું એમનું, બીજુંનું વિકલન, પ્લસ ગુણાકારનું કેમાં રૂપાંતર? સરવાળામાં. જો પહેલું અચળ, બીજાનું વિકલન. હવે શું કરવાનું? બીજું અચળ અને પહેલાંનું વિકલન du/dx. આ ફોર્મ્યુલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, બરાબર મિત્રો. ધ્યાન આપી. ફરીવાર કોઈ પણ ગુણાકાર હોય એનું એક્ઝામ્પલ આપણે સાથે સાથે લેશું, એટલે થોડીક ટપોડી પડે તમને, બરાબર. એ પહેલાં સૂત્ર જોઈ લઈએ બધા, એટલે આરામથી તમે એ બધી ઘટનાક્રમને સમજી શકો. પાંચમું, y બરાબર u/v, ભાગાકાર હોય. શું હોય? ભાગાકાર. તો વિચારો તો શું થવું જોઈએ આમાં?
ભાગાકાર હોય તો આરામથી આપણે આવું ઘણું મેં લગભગ ત્રીજા ચેપ્ટરમાં શીખવાડેલું, બરાબર. તો આરામથી કહી શકશો જેમ નિયમ હતો એમ જ, પણ અહીંયા ભાગાકાર એટલે બાદબાકી આવશે માત્ર. શું આવશે? બાદબાકી. તો અહીંયા જો ડીવાય બાય ડીએક્સ, તો અહીંયા શું થશે? ડીવાય બાય ડીએક્સ કાઉન્સમાં u/v. આનો જવાબ આપવા માટે નીચેનું જે પદ હોય એનો વર્ગ હંમેશા, અને નિયમ અનુસાર નીચેનું પદ જેમાં અહીંયા બીજું પદ અચળ રહેતું હતું અહીંયા, બરાબર, પહેલાંનું વિકલન. એવી રીતે તમે અહીંયા લખી શકો છો કે પહેલું પદ અચળ, બીજાનું વિકલન માઇનસ બીજું પદ અચળ, પહેલાંનું વિકલન, બરાબર, સેમ ટુ સેમ. જો યુ અને વીની સ્થાનની સ્થિતિ જુઓ બોર્ડ ઉપર, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, બરાબર. તમે આ રીતે પણ લખી શકો છો, બરાબર. નિયમમાં જોજો થોડીક વાત, ખાસ કરીને ફરીથી જુઓ પદ, આ છેદમાં જે પદ હોય એમાં તમારે ધ્યાન આપવાનું છે, બરાબર. જેમ અહીંયા છે એમ અહીંયા પણ તમે બંને ડીવાય બાય ડીએક્સનું પદ જોયું છે તમે, બરાબર. તો એ પદની અંદર કિંમત મૂકીએ તો શું થતું હતું? તો યુ અચળ એટલે કે પહેલું અચળ ગુણાકારમાં પહેલું અચળ, બીજાનું વિકલન, બીજું અચળ અને પહેલાંનું વિકલન. તો અહીંયા પણ જે છે ને એ ખાસ ધ્યાન રાખવાનું, છેદનું પદ જે છે ને એના માટે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ છીએ આપણે, છેદના પદ માટે, બરાબર. છેદનું જે પદ છે કોણ છે? તો કે વી, એને છેદમાં v² લખ્યું, તો છેદનું પદ જે હોય ને પહેલાં અચળ રહેશે. એટલે કે અહીંયા આપણું જે વી હતું એ અચળ, ઉપરનું પદનું વિકલન, પછી ઉપરનું પદ અને અહીંયા વિકલન. જો ચેન્જીસ જુઓ, નીચેનું પદનું વિકલન કરવું, આ ફોઈનું ફોર્મ્યુલા સાચી છે આપણી, બરાબર. તો આ ખાસ જોવા જેવી વાત છે, બરાબર. હવે એક નાનકડું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે એનની ઘાતવાળું, છઠ્ઠી ફોર્મ્યુલા. આ 6 ફોર્મ્યુલા આપણા માટે બહુ જરૂરી છે. જો તમારી પાસે કોઈ પદ હોય, દાખલા કે રકમ જોઈએ, રકમ આપવામાં આવી છે આપણે y બરાબર xની n, જે n એક વાસ્તવિક સંખ્યા હોય, તો ડીવાય બાય ડીએક્સની અંદર જો વાત કરું તો ડી બાય ડીએક્સ એક્સની n ઘાત, તો આમાં શું થશે? n ઘાત આગળ આવે અને 1 ઘાત ઓછી થાય. આ ફોર્મ્યુલા તમારે તૈયાર રાખવાની છે. બધી જ ફોર્મ્યુલાઓ મને જોશે. હવે એના થોડાક એક્ઝામ્પલ લેતા જઈએ એટલે તમને અંદાજ આવતો જાય, કારણ કે મારી પાસે પણ થોડી ઘણી રકમો છે એટલે તમે સહેલાઈથી ગણી શકશો. પહેલાં સૂત્ર જોઈ લેવાના છે બધા, બરાબર. હમણાં એને એપ્લાય કરીએ એટલે આરામથી તમારું એ કામ થઈ જશે. આ સૂત્ર ખાસ કરીને લખી લો. ખાસ કરીને ઘાતવાળો નિયમ આવડવો જોઈએ, ભાગાકાર અને ગુણાકાર. બાકી તો 3 તો ઇઝી છે, સરવાળાવાળા, બરાબર. એક સાથે ઘણા બધા નિયમો પણ લાગુ પાડી શકાતા હોય છે. તો આપણે જોઈએ થોડા. આ બધું બેઝિક છે, જે વચ્ચે વચ્ચે આવવાનું છે ને તમને વચ્ચે શીખવાડવાનો પણ છું, બરાબર. ક્લિયર વાત છે? જેમ કે આપણે છેલ્લા નિયમથી શરૂઆત કરીએ, કંઈક એ તમને ફટાફટ આવડે છે. તમને એમ કે ડીવાય બાય ડીએક્સ શોધો, બરાબર. એમાં પહેલી સમીકરણ છે x બરાબર x², બરાબર. આવી રકમ આપી છે તો શું થાય? ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય dx² બાય x. તો આનું વિકલન શું થાય? જેટલી ઘાત છે એટલે n બરાબર કેટલા છે? 2, તો 2 આગળ આવશે, 2 - 1 એટલે આપણો જવાબ શું બનશે? 2x, બરાબર. અથવા માનો કે y બરાબર આ રકમ આપી હતી, હવે આવી રીતે y બરાબર √2x આપે એટલે એનો મતલબ શું થયું? કે 1/2 ઘાત થઈ. તો એનું વિકલન જો આપણે કરવા જઈએ d બાય dx, અહીંયા શું આવે? x ની 1/2 ઘાત, બરાબર. તો શું થશે ફોર્મ્યુલા? 1/2 આગળ આવે, 1/2માંથી 1 બાદ થાય એટલે શું થયું? 1/2x, આઠામાં માઇનસ આઠાના એટલે શું થયું? છેદમાં જતું રહ્યું એટલે 1/2 પ્લસ થઈ ગયું. એટલે એ ફોર્મ્યુલા શું બને? વર્ગમૂળ છે કોઈનું, એટલે આવી રીતે પાછું લખી શકાય અડધી ઘાત. અહીંયા જોવાનું છે રૂપિયામાંથી આઠાનો, તો આવો જવાબ આવ્યો ડીવાય બાય ડીએક્સનો, બરાબર. ઘાતનો નિયમ, કયો ઘાતનો નિયમ વાપરો? કે જો એક્સની n ઘાત હોય માથે તો આનું વિકલન કરવામાં આવે, n ઘાત આગળ આવે ને 1 ઘાત બાદ થાય, બરાબર. બહુ ઇઝી છે ને ફટાફટ કામ કરી શકો છો તમે.
બરાબર, ઝડપથી જોજો એટલે આપણે આપણું કામ કરી શકીએ. બરાબર, થઈ ગયું રેડી? તો આપણે એક નવી રકમ લઈએ. નવી રકમ છે આપણી પાસે વાય બરાબર એક્સની 5 ઘાત એક્સની 4 ઘાત પ્લસ 7. તો આનો કોઈ સમૂહ નિયમ વાપરીએ આપણે થોડોક. વાય બરાબર એક્સની 5 ઘાત એક્સની 4 ઘાત પ્લસ 7. તો આનું વિકલન કરું ડીવાય બાય ડીએક્સ. તો વાયની જગ્યાએ કિંમત મૂકી દો. તો વાયની જગ્યાએ x5 વિધેય છે એટલે કે આખું બહુપદીની રકમ મૂકી. તો પહેલો નિયમ કયો લાગુ પડશે? સરવાળો છે એટલે બધાને ભાગે પડતું દેવું પડે. dx બાય એક્સની 5 dx એક્સની 4 d બાય dx અને 7. તો બહુ સિમ્પલ નિયમ છે, સિમ્પલ છે, જોઈ શકો છો તમે આરામથી તમારો એનો જવાબ લાવી શકો છો. બરાબર, તો અહીંયા નિયમ કયો લાગુ પડશે કે તો કે ઘાતવાળો નિયમ લાગુ પડે છે. પહેલાં સરવાળાનો નિયમ લાગુ પડ્યો એટલે બધાને સેપરેટ એટલે કે એક પછી એક બધાને આપણે દીધું. તો એની અંદર પહેલો નિયમ સરવાળાનો આપી દીધો. બીજો નિયમ અહીંયા ઘાતનું સૂત્ર વાપરો 5 ઘાત આગળ 5 - 1 પછી તો ડાયરેક્ટ કરવાનું 4 ઘાત આગળ 4 - 1 અને અહીંયા અચળ પદ છે. યાદ હોય તો અહીંયા પહેલો રૂલ્સ લખ્યો તો સી વાળો એટલે આનું વિકલન કેવું થશે? 0. એટલે આવું થઈ ગયું 5x ની 4 ઘાત 4x ની 3 ઘાત dx બાય d. આપણી અચળ પદ છે ને, અચળ ને ચલ આ બધું તમારે ધ્યાનમાં રાખવા જેવી વાત બધું છે. બરાબર, ઘણા બધા એવા દાખલા છે જે તમે આવી રીતે શોર્ટકટ કરી શકો છો. બરાબર, તમને આવી રીતે પણ આપે. માની લો કે એક એવા દાખલા તો તમને આરામથી આવડી જાય. વાય બરાબર t² રકમ છે આઈ થિંક t² + 5t + 3 માં એટલે આ આખું એસ આપ્યું છે વાયની જગ્યાએ. તો ds બાય dt એટલે કે જે રકમ હોય ને એક્સવાળી રકમ હોય બહુ બધી તો એક્સમાં આપે, ટીવાળી હોય તો ટીમાં આપે. તો એ ds બાય dt. તો એસની કિંમત શું છે? તો કે d બાય t² 5t + 3. તો પહેલાં સરવાળાનો નિયમ આપશું dt બરાબર t² + d બાય dt 5t + d બાય dt 3t. તો અહીંયા ઘાતનો નિયમ લાગુ પડશે. અહીં ઘાતનો નિયમ એટલે ઘાત આગળ આવશે એટલે શું થશે? 2t - 1. બીજું આમાંથી અચળ પદ બહાર આવી જાય. બરાબર, અહીંયા કોઈની માથે કંઈ ઘાત નથી એટલે 5 બહાર આવી ગયા. dt / dt એટલે 1 થઈ ગયું પ્લસ છેલ્લું પદ 3 છે અચળ એટલે 1 એટલે શું એટલે 2t + 5. બરાબર, બહુ સરસ રીતે તમે એનો આન્સર આપી શકો છો. સમજાય છે આખી વાત? એક્સના સાપેક્ષે કીધું એક્સ લેવાનું, વાયની સાપેક્ષે કીધું વાય લેવાનું. ઓકે, ઝડપથી આ સૂત્ર જોઈ લો એટલે આપણે એનો ભાગાકાર ગુણાકારના નિયમો પણ સરળતાથી લઈ શકીએ છીએ. સંકલન પણ આપણે શીખવાનું છે. બરાબર, હજી ત્રિકોણમિતીય વિધેય પણ શીખવાનું છે. તો આના જેટલા બને એટલા દાખલા વધારે કરશું ત્યારે તમને એનો અંદાજ આવશે. બરાબર, તો આનું ત્રિકોણમિતીય વિધેય પછી લેશું. એટલે સુધી આપણે રાખીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ, થેન્ક યુ.